વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેટ દ્વારકા ખાતે ભગવાન શ્રી કૃષ્ણના કર્યા દર્શન, પૂજન અર્ચન પણ કર્યા. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે તેમના ડ્રીમ પ્રોજેક્ટ ઓખા બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુનું લોકાર્પણ કરવામાં આવ્યું. દેશને આજે મળશે 5 નવી એમ્સ. રાજકોટ ઉપરાંત યુપીના રાયબરેલીની એમ્સનું થશે લોકાર્પણ. પંજાબના ભટિંડામાં એમ્સનું લોકાર્પણ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મન કી બાત દ્વારા દેશને સંબોધિત કરશે. પીએમ મોદીના રેડિયો કાર્યક્રમ મન કી બાતનો 110મો એપિસોડ 11 વાગ્યાથી પ્રસારિત થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત પ્રવાસે. 27મી ફેબ્રુઆરીએ વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ. 29મી ફેબ્રુઆરીએ ભાજપની પહેલી યાદીમાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નામની થઈ શકે છે જાહેરાત. આ યાદીમાં 100 ઉમેદવારોના નામની શક્યતા. વડોદરામાં મોડી રાત્રે ઇમારત ધરાશાયી. માંડવી મેઇન રોડ પર આવેલ ઇમારત ધરાશાયી. મકાનનો ભાગ કાર પર પડતા કારને પહોંચ્યું નુકસાન. મોટી જાનહાની ટળી. વેરાવળના દરિયામાંથી ઝડપાયેલ ડ્રગ્સ મુદ્દે મોટો ખુલાસો. વોન્ટેડ આરોપીઓના મોબાઈલ નંબરના કન્ટ્રી કોડ મળ્યા. મુર્તજા, તેના શેઠ અરબાબ અને ઈશાક વોન્ટેડ. ખનોરી અને શંભુ બોર્ડર પર આજે ખેડૂત સંમેલન યોજાશે. WTO પર થશે ચર્ચા. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત. પવનની ગતિમાં વધારો થતાં ઠંડીનું જોર વધ્યું. રાજ્યમાં 2 થી 3 ડિગ્રી તાપમાનનો પારો ગગડ્યો. 2 દિવસ જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાની આગાહી. પશ્ચિમ હિમાલય ક્ષેત્રના હવામાનમાં ફરી એક વખત ફેરફાર. જેટ સ્ટ્રીમ પવનો ઘટવાને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય.